અને જો 10 તારીખ એટલે 10નું 14 તારીખ થઈ જાય એટલે એમાંય 10 મહિનાને 10 દિવસ જેવું થઈ જાય. વન ઓફ ધ બેસ્ટ મુંડો છે ને, કાંઈ ઘટે નહીં. પોતાના વાળ ખેંચીને માળો બનાવે, બીજાને ખેંચી નાખે. આપણે જોઈ લઈએ કે ક્યારે એને 9 મહિનાનું કામ પૂર્ણ થાય એટલે એને પછી લેવાઈ જવી પડશે. એ બધું કામ કરવાનું છે. આનો સંગડો કહેવાય અને સંગડી ન કહેવાય. જો કેવી રીતે ઉતરે નીચે. એટલે હવે છે ને ઓમ. અને આજે તો 2 તકલીફ થઈ ગઈ. એક તો ભૂરીવાળી વાસળી બીમાર પડી ગઈ, એટલા માટે ચક્કી હજી સુધી આવી નથી. અત્યારે વાગ્યા છે લગભગ 7 વાગવા આવ્યા છે. સાંજ સુધી આમ અંધારું પડ્યા સુધી રાહ જોશું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. અને ધોર તો ક્યાંય દેખાતી નથી, એટલે જે વિયાણી તો નથી જ બરાબર. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 10 મહિના ઉપર 4 દિવસ 5 દિવસ 6 દિવસ એમને એમ 8 દિવસ જેવું થયું છે. આજે 11 તારીખ થઈ, નહીં 7 દિવસ જેવું થયું છે. અને જો 10 તારીખ એટલે 10નું 14 તારીખ થઈ જાય એટલે એમાંય 10 મહિનાને 10 દિવસ જેવું થઈ જાય. બાકી મેન તો અત્યારે આપણે આને ચેક કરો કમ્પ્લેટ. આ રે સુમન છે એ વરાકે વરી છે, જુઓ દેખાય. વન ઓફ ધ બેસ્ટ મુંડો છે ને, કાંઈ ઘટે નહીં. અને આપણી ગૌશાળે આપણે પંખો ફિટ કર્યો ને એટલે મહેશભાઈ કે મારા વાસુડા કેમ ગરમી ખાય, માખ્યું કેમ એને કેવડે. હું તો 2 પંખા લગાવીશ. મેં કીધું વાંધો ને, 2 લગાવો 4 લગાવો 6 લગાવો. આપણી વસ્તુ જોઈ અને શું છે એને સુવિધા મળતી હોય તો આપણે તો એવું જ કરાય. જો એક સામે લાગી ગયો ને એક આ બાજુ 2 પંખા લાગી ગયા. નવા પાછા હોય તો ધડબડાટી બોલાવે છે. બાકી ધોરીનો જો અરે મને લાગે થોડી નરમ છે, પૂછા કરવી પડશે. આ તો નરમ થાય નહીં કોઈ દી. હા વજ કેમ બેઠો જુઓ, ઢાલીને એને બધાને ચેક કર્યા જ કાઢીને એને. હઈ ઢાલી 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 આપણી ભાષા ક્યાં સમજાય છે. અહીંયા આવ બસ. વાહ, પંખા બાકી જો 1 નંબર ને. આપણે 1 લગાવ્યું તો મહેશભાઈ 2 લગાવી નાખ્યા. વાહ રે વાહ મહેશભાઈ વાહ. બાકી તો બીજું કાંઈ અત્યારમાં કાંઈ નવું તો કાંઈ દેખાતું છે નહીં. અહીંયા બધી રોજની જેમ બંસરી ને સોનું ને આટા મારે છે. કમ્પ્લીટ બંધ થઈ ગયું. સુમન હજી એકવાર ચેક કરી લે, કારણ કે ધોર પહેલાં ક્યાંક સુમન ના આવી જાય. મને તો એ ચિંતા છે. કુંજ એને સુમન કમ્પ્લીટ વરાગવરી આવી ને. ભલે હાલો તો અત્યારમાં તો અહીંયા તો એ જ હતું. ધોર આડી ગઈ છે એટલે આજે હજી વિયાણી નથી અને વિયાશે તો પછી નવા ટ્રેન્ડની જેમ આપણે ગાડી લઈને જાશું મહેશભાઈની. હા છે પડી નહીં, કારણ કે આપણી ગાડીમાં તો હમાવાય નહીં, ડેકીમાં મોટી ગાડીમાં હમાવાય. એટલે મોટી ગાડી લઈને જાશું, વાસડું લઈને એમાં બેસશું ને પાછળ ધોર દોડી આવશો. એ જો વિયાશે વગડે તો એવું દ્રશ્ય તમને જોવા મળશે. બાકી તો રેગ્યુલર જે કામ હશે એ બધું કરશું આપણને. જે પાંજરાપોર પણ જે કામ હશે એને આપણી ગૌશાળાને જે હશે એ બધું જોશું. તો આપણે ઘરેથી પહોંચી આવ્યા હતા પાંજરાપોર, ને પાંજરાપોર પહોંચે ત્યાં તો અહીંયા એક સસલાની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ બેચારાને ગુંબડા થયા છે જો મોઢા ઉપર દેખાય. હવે એની અંદરથી પસ કાઢવાનું છે. પાર્થભાઈ, પાર્થ કયો કરો તૈયારી. ઝીણીમાં તો નહીં આવે ભાઈ. એક વખત કાઢી નાખતો દેખાય. મોટી લઉં છું. બસ તો છે થોડીક મોટી લઉં ને. હા મોટી લે ને. બ્લેડ લાવ, બ્લેડથી જ જીરો મારવો પડશે, કારણ કે એકદમ ઓ બ્લેડ 11 નંબર લઈ લે. હાલો તો આપણે એને એકવારની ટ્રીટમેન્ટ કરી નાખીએ એકદમ ઓકે, અને પછી હું તમને છેલ્લે બતાવી દઈશ કે થઈ ગયું બરાબર. તો જે સસલાની ટ્રીટમેન્ટ ચાલુ હતી આ રહ્યો છે. જો આ કમ્પ્લીટ થઈ ગઈ ટ્રીટમેન્ટ. આવી ગયું પાછું એના પિંજરાની અંદર. અને અહીંયા જો એક વિયાણી છે. આમાંથી કઈ વિયાણી ખબર ન પડે ને. 2 વિયાણી. 2 વિયાણી છે. બંનેના બચ્ચા ભેગા હોય આવી રીતે. એટલે બધા છૂટા છૂટા હતા, પછી અહીંયા લાયા. સાફ સફાઈ કરી દીધી. દેખાય. અને આ એને માળો બનાવવા માટે રૂ આપણે નાખી દઈએ એટલે નહીં તો શું કરે હિતેશી? વાળ ખેંચીને ઉતારે. જોવાને વાળ ઉતારે, મોઢાની અંદર જો કરે તારે. પોતાના વાળ ખેંચીને માળો બનાવે. બીજાને ખેંચી ખેંચી નાખે.
એવું ન કરે એટલા માટે રૂ નાખી દે એટલે કોઈ એકબીજાને હેરાન ગતિ નહીં. લઈ લઈને બનાવશે. એક તો એ વિયાણી, એક એ વિયાણીની કાઢીએ કાકડી મોટી. તો આપણે પાંજરાપોર સસલાની જે દવા કરી એના પછી બીજું કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયા અત્યારે આપણી ગૌશાળાને. ત્યાં કાંઈ જોયું નહીં. અને જે વરસાદની આપણે વાત હતી, પરમ દિવસ આવ્યો શનિવારના, રવિવારના આવ્યો ને આજે સોમવારના વરસાદ આવી ગયો. અત્યારે એક રેડો આવી ગયો છે અને સામે જો અંધારે એવો છે કે વરસાદ આવી જાય. બાકી વાસુડા બધા શાંતિથી બેઠા છે અને પાછળના વાડામાં બધું દેખાય છે. કંઈક ગમાણમાં ખાય છે, ત્યાં પછી રાઉન્ડ મારવા જાય. પણ મને એક વાત એ યાદ આવી કે આપણી જે ગાયો છે, પાકડી ગાયો સુઈ રાખેલી, એને એ ગાયોમાંથી હવે છે ધીમે ધીમે વેતર નજીક આવતું જાય છે. કારણ કે પ્રેમવતીની મારે અત્યારે તારીખ જોઈ છે. જો અહીંયા આપણો આ ડેટા એન્ટ્રીનો આ ચોપડો અહીંયા પડ્યો છે. તો એ ચોપડામાં આપણે અત્યારે તારીખ જોશું અને પ્રેમવતીની તારીખ ટૂંક સમયની અંદર જ એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થશે. એ મને અત્યારે એમ કુદરતી યાદ આવ્યું એટલે મેં કીધું તમને હું જણાવું અને આપણે જોઈ લઈએ કે ક્યારે એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થાય એટલે એને પછી લેવાઈ જવી પડશે. એ બધું કામ કરવાનું છે. અને એના પછી તો પાછી જે ગાયો અહીંયા છે એ બધું આપણે ટૂંક સમયની અંદર કે માનો કે આ છેલ્લા 1 મહિનાની અંદર કઈ કઈ ગાય આપણી ગૌશાળાની વેતર ઉપર આવશે એ આપણે આ બુકમાં જોઈ લઈએ. બુક પર જો કેમ વીઆઈપી રીતે રાખેલી છે ને, વરસાદથી બચાવીને કેમ નીકળશે. પેલા તો પેન કાઢી લે અને હવે આ બુક કાઢી લે. આવી તો ગઈ લો. હવે એને નીચે રાખી દે અને આપણે જોઈ લે કે કઈ તારીખ કેની છે. પરી વિયાણી છે પ્રેમવતી. હા, 26/10 રસથી ફળી છે. ભૂરી વિયાણી, ચકી વિયાણી, પરી વિયાણી. બરાબર. હવે વારો છે પ્રેમવતીનો, પછી મેઘલનો 26/12 છે, પાંડ્યને 7/12. અત્યારે તો આ એક જ છે પ્રેમવતી. 26 તારીખના એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ જશે. એટલે આજે કેટલી 21 થઈ ને, 5 દિવસની અંદર આપણે પ્રેમવતીને 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ જશે. ને આપણું વ્રતથી ફળેલી છે, આપણું વ્રત છે એનાથી જ ફળેલી છે. એટલે હવે આપણે ટૂંક સમયની અંદર પ્રેમવતીને લેવા જવી પડશે કારણ કે સમય આવ્યો છે એને વિયાવાનો નજીક. બાકી હવે અહીંયા તો કાંઈ જોવાનું છે નહીં કારણ કે જે કાંઈ કામ હશે બાકી એ બધું આપણે હું મારી રીતે જોઈ લઉં અને પછી જો જે કામ બાકી હોય એ આપણે કરી નાખશું અને પછી જઈશું ઘરે જઈને જમશું. તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને બસ જમીન જતા હતા પાછા ફરીથી પાંજરાપોર. ત્યાં છે મહેશભાઈ બધું જૂનો નહીં પણ આ હમણાં આ નુકસાન થયું છે ને એ પટ્ટો લઈને બેઠા બીજો બનાવે. હવે સિંગલમાં તો તૂટી જાય સમજે એટલે પછી હવે ડબલ કર્યો છે. જો આવો ને આવો એક લાખીને તો પહેરાવી દીધો છે ને હવે તેના માટે આ તૈયાર થાય ઢેલ માટે એને આમ ડબલ થશે. બરાબર. બાકી આ જો તૂટી ગયો એ આનો સંગડો કહેવાય. હા ને સંગડી ન કહેવાય. જો છે નવો સંગ પણ સારો વાગે છે. આમાંથી આ સિક્કા ને બધું કાઢી આના ક્લેમ્પ પણ સારા છે નહીં. આપણે અહીંયા આવા ના હોય. આ બાજુ છે ને પટ્ટી હોય, પટ્ટી બે બાજુ બધું હેવી હતું પણ તૂટી ગયું ને આમને મતો જો હોય ને ઘણો ઉભા રહીએ હું ફોટો પાડી દેવાનો. અને બીજું કે અત્યારે જો મહેશભાઈના ગોવાતીનો એને ફોન આવ્યો કે ધોર છે એ હવે દોડાદોડ થઈ છે. અવાજ ન કરો ઘડી, વાત ચાલુ છે સિરિયસ. તો આજ રાતે ક્યાં કાલ સવાર સુધીમાં વિયાઈ જાય. તો તમે એને એમ ન કીધું કે એમ તમે 2 મહિનાથી ખોટા પડીએ છીએ કાલ વિયાય એમ હે? તમે ન કીધું એને? આમાં હું તમારે ક્લેમ્પ મારવો હે જોઈન્ટ ક્લેમ્પ શું એ હવે ન ચાલે. આ નવો જ જોશે એમ. તો આપણે ધોરને હવે જોશું કે રાતના વિયાય છે કે કાલે વિયાય છે. એ આજના વ્લોગમાં કાલના વ્લોગમાં આપણે ખબર પડશે. અત્યારે તો હજી વિયાય એવું કાંઈ દેખાતું નથી પણ આમ તેમ દોડાદોડ ચાલુ કરી છે એવો હમણાં ફોન આવ્યો એટલે જોઈએ છે શું થાય છે તે. તો ઘરે તો પટ્ટો બનાવવાનું કામ ને બધું ત્યાં ચાલુ હશે અને આપણે આવી ગયા પાંજરાપોર આજે છે કારીગર મિત્રો આવી ગયા છે અને આ જે અંદરનું કામ છે ચાલુ કરી નાખ્યું છે બધા મિત્રોએ. જો હવે છે મતલબ આમાં જે કામ અઘરું છે ને હવે ચાલુ થયું છે. આની ઉપર બેસીને કામ કરવું ને એટલે થોડીક એ લોકોને તો અનુભવ હોય પણ છતાં જે સ્પીડી કામ અહીંયા નીચેથી ઉપર જે ગોઠવવામાં થયું છે એટલું હવે ન થાય
લોખંડ ચડાવવું, ધીમે ધીમે બધું વેલ્ડિંગ કરવું ને એવું બધું કામ થાય ને, એટલે હવે વાર લાગે પણ ધીમે ધીમે થઈ જશે. અને હવે તમે જુઓ જો કઈ રીતે કામ કરે ને, તો નીચે આવે આમ ધ્યાન રાખતા આરામથી આવજો. જો કેવી રીતે ઉતરે નીચે. એટલે હવે છે ને આમ જેટલી મતલબ સ્પીડ જે પહેલાં થતી ને એવી નથી થાય. ધીમે ધીમે બધું થશે. આ જે લોખંડ છે ને આ બધું પડ્યું એ ચડાવવાનું થશે ઉપર આવી રીતે, અને પછી એક આમ જે છે સામે જો એક લાગી ગઈ ને પાઇપ, એને શું કહેવાય આપણે ખબર નહીં, પણ એવી રીતે ધીમે ધીમે કામ બધું થશે. જો આવી રીતે છે ને રેલિંગ આગળ લઈ આવે, પછી અહીંયા જે સ્ટોપ કર્યો હોય ને એમાંથી પછી જો ચારેય કેચી ઉપર છે એક માણસ હોય, અને બધા પોતાની રીતે ધીમે ધીમે ધક્કો દે એટલે પહોંચી આવે ઠેઠ સુધી. પહોંચાડી દો જો ઠેઠ સુધી. તો મિત્રો આપણે પાંજરા પરથી આવી ગયા હતા આપણી ગૌશાળા. ગૌશાળા આપણે આવતા હતા ત્યારે નહીં, પણ એની મોર હર્ષદમનો ફોન આવ્યો કે તમે જજો મેડિકલે. એટલે આપણે આમ થોડીક તો શું અંદરથી ખબર પડી જાય કે નક્કી કાંઈક કોઈને કોઈ બીમાર પડ્યું છે. અને પછી એવું કીધું કે જે ભૂરીવાળી વાછડી છે છે જેવી નરમ દેખાય છે, ધાવામાં ઓછું ધ્યાન દીધું, એટલા માટે આપણે જો સામે માથું ભીડાવીને ઊભી છે, ધોવાડો કરી નાખ્યો કમ્પ્લેટ. અને આજે તો 2 તકલીફ થઈ ગઈ. એક તો ભૂરીવાળી વાછડી બીમાર પડી ગઈ, અને આજે તો મંગારાની સાથે સાથે આ ભૂખી છે અત્યારે. કારણ કે જેમ મંગારો છે એ મધુ ઊભી ન થાય ત્યાં સુધી ભૂખ્યો રહી, એમ આજે છે સવારના ગાય થોડી વિખાઈ ગઈ હતી. જ્યાં જગ્યાએ આપણે આડવા મૂકવા જાય 2-3 દિવસ પહેલાં જોયું હતું એ જગ્યાએ બદલે બીજે જ્યાં જૂની જગ્યા હતી ત્યાં ગયું હતું ને બધી એક બીજી અહીંયા ને 1-2 ત્યાં ને એવું બધું અલગ અલગ થઈ ગયું. એટલા માટે ચક્કી હજી સુધી આવી નથી. અત્યારે વાગ્યા છે લગભગ 7 વાગવા આવ્યા છે, અને હજી સુધી આવી નથી. એટલા માટે ચક્કીવાળી છે એ છે ભૂખી. બાકી જે ભૂરીની વાછડી બીમાર છે એના માટે દવા આવી ગઈ છે. જો આની અંદર દવા છે તાવની ને એવી, જે નાના છોકરાને આવે ને એવી ને એવી એના માટે આવી ગઈ છે. એને હમણાં થોડી વાર પીવડાવી દઈએ. અને અત્યારે ગયો છે હર્ષદ ચક્કીને ચેક કરવા માટે કે ક્યાં બેઠી છે. 1-2 જગ્યાએથી ચેક કરી આવ્યો છે, અને હજી 1-2 જગ્યાએ કે હું જોઈ આવું એવું કહીને ગયો છે. એટલે હવે જોઈએ છે ચક્કી કેમ અત્યારે મળે છે. નાને ચક્કી વારીને છે દૂધ પાઈ શકે કે આજે નહીં આવે ને ભૂખી રાખશે એ જોઈએ. તો થોડી વાર થઈને હર્ષદભાઈ આવી ગયા. કેમ ચક્કી ના જડી? હે ક્યાં ક્યાં જોઈએ? બધીમાં નદીમાં નાખે, ગાય ડેરી કરીને બધીમાં. ક્યાં આડાવરી થઈ ગઈ છે? આડનારી ગાય કેમ આમ થઈ? આજ બીમાર હોય એવું લાગતું. ઓહ, બધા ભેગા બીમાર છે. આજે આ કેવી ભૂરીવાળી વાછડીની દવા તૈયાર થાય. ચક્કી હજી બીમાર હોય હું ગુવાથી કહેતો હતો. એટલે હવે જોઈએ છે આપણે થોડી વાર અહીંયા રહેશું, ત્યાં સુધીમાં ઓટોમેટિક હવે આવી જાય જ્યાં ગઈ હોય ત્યાંથી, તો ઠીક છે. નહીં તો હું જે જગ્યાએ હોઈ શકે ત્યાં આપણે હર્ષદ જોઈ આવ્યો છે બધું, ત્યાં કોઈ જગ્યાએ છે નહીં. એટલે હવે સાંજ સુધી આમ અંધારું પડ્યા સુધી રાહ જોશું. નહીંતર હું આમ ક્યાંક આડાવરી થઈ ગઈ હોય, ક્યાંક બેસી ગઈ હોય એવું બની શકે બીમાર જેવી હશે તો. નહીંતર રાતે પણ આવી તો જશે જ. ભૂરીવાળી વાછડી છે એ દવા પી છે ત્યારે. પંપ થોડોક શું છે મોટો છે, કે બેગ ભેગું છે ને અત્યારે. નહીં તો નાનો પંપ હોય ને તો વધારે હવરું પડે, પણ બેગ ભેગું છે ને એટલે જે પંપ અહીંયા હાજર હતો એનાથી જ પંપ ઘણો બધો મોટો, 3 ગણો મોટો. હે હલબામાં લઈ આવું. હા. અને બંને વાછડીને લગભગ 20-25 દિવસની થઈ ગઈ છે. એટલા માટે ડીવર્મિંગ પણ કરાવી નાખીએ. જે દૂધિયા જીવડા કહેવાય કે કરમિયા કે જે કહે ને આપણે, એને નાશ કરવાવાળી દવા બંનેને પાઈ દે. આને જો આંખમાં આહુડે ચાલુ થઈ જાય, આને નક્કી હશે બંનેને. જે ચક્કીવાળી છે એને તો સ્પેશિયલ જે કરમિયાની દવા છે એ જ પાવાની છે, તે હમણાં પાઈ દેશે. અને ભૂરીવાળી છે એને થોડુંક તાવની અસર છે એટલે એ તાવની દવા પાય, અને સાથે સાથે કરમિયાવાળી કેમ કરશે? પાવા દેશે કે નહીં? થોડીક રાખજે કે આખી પાઈ દેવી છે? બસ થઈ ગયું. બંનેને એ દવા પીવાઈ ગઈ. હવે મેન તો વાત શું છે ખબર, કે ચક્કીની છે કે ચક્કી હવે ક્યારે આવે. બાકી આની દવા થઈ ગઈ એકદમ ઓકે બંનેની. અને ચક્કી આવી જાય ને જો કંઈ બીમાર હશે તો એની દવા થઈ જાય, અને વાછડી ધાવી લે, 2 કામ થઈ જાય. પણ જો આવી જાય તો થાય, ઓટોમેટિક આવી જશે ને તો મેળ પડી જશે. તો મિત્રો અત્યારે લગભગ 8:30 જેવું થયું છે, અને ચક્કી આવી તો નહીં, પણ એમાં શું થયું ખબર, ચક્કી અહીંયા આપણી ગૌશાળાની પાછળ જ ઊભી હતી, અને આપણે બીજે બધે ગોતી આવ્યા. પછી એક માણસે કીધું કે તમારી ગાય અહીંયા ઊભી છે ને આપણે જો લઈએ, પણ બીમાર થઈ ગઈ છે, કાંઈ ખાતી પીતી હું નથી ને આમ પગે પણ હાવ જલાઈ ગઈ ને એવું લાગે. જો અત્યારે ચરો નાખ્યો ચેક કરવા માટે, બીમાર જ છે જો. પણ વાછડી રાડું ક્યારની દેતી હતી ને તો એ થઈ ગયું કામ. કારણ કે આ હતી આમ એક જ દિવાલ, સમજો ને દિવાલની પાછળ જ ઊભી હતી. અને હર્ષદ તો વળી
અહીંયા ચેક કરીએ ને અહીંયા ચેક કરીએ ને પછી ચેક કરીએ કે ક્યાંય છે નહીં, પણ હવે અહીંયા જોઈએ તો ક્યાંથી જડે ગયો. પણ હવે એ એક ટેન્શન હતું, હરવું થઈ ગયું કે ગાય તો જડી ગઈ. હવે થોડી વાર હમણાં ચેતનભાઈ આવે છે પછી આપણે એને કરી નાખીએ દવા. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં, વાસળી ધાવી લે એટલે પૂરી નાખશું ને પછી ચક્કીને દવા કરી નાખશું ને જ. તો હવે આજના વ્લોગને અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર.